આપ્યો હરિકૃષ્ણ સાહેબે. પ્રોફેસર સાહેબ એટલે એમની વાણી જેટલી મારી વાણી શુદ્ધ અને સ્પષ્ટ તો નહીં નીકળે, પણ શબ્દ સમજાઈ જશે એવી રીતે વાત કરીશું આપણે. ને નાની નાની વાતો છે. ભરતભાઈએ ત્યારે મને વાત કરી ને કે તમારે મયંકભાઈ અહીંયા આવવાનું છે ને અમારે આ રીતે કાર્યક્રમ છે ને તમારે વાત કરવાની છે, તો મારો પહેલો સવાલ હતો કે ભરતભાઈ કયા સબ્જેક્ટ પર? તો સૌથી મોટી દુવિધામાં એમને નાખી. એમણે કીધું તમને મન ફાવે ને એ વિષય પર કહેજો. ત્યાં ઓલો સવાલ થાય કે હવે હું અહીં આવીને એમના કોઈ બીજી વાત કરવા માંડું તો કદાચ મેળ પડે નહીં. પણ સરસ એવા એક સેતુબંધથી હું ને ભરતભાઈ મળ્યા. ભરતભાઈ જાગા સ્વામી સેવા મંડળ કે જે સારો વિચાર એમને આવ્યો અને સારો વિચાર એમને પ્રસ્થાપિત કર્યો. એવી રીતે એક યુવા શક્તિ મંડળ છે અમારું, યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ, જેમાં હું મારી સેવા આપું છું, જોડાયેલો છું. આ બે બ્રિજથી હું ભરતભાઈ મળ્યા અને ભરતભાઈ મને અહીંયા પહેલાં આમંત્રણ આપ્યું, બોલવા માટે 2 મિનિટ આપી. એ બદલ ભરતભાઈને આપ સૌનો સૌથી દિલથી આભાર માનું છું. સરસ એવા પવિત્ર શ્રાવણ માસમાં જ્યારે આવા સારા કોઈ કાર્યક્રમનું આયોજન થાય, સારું કાર્યક્રમ એટલે આજે કથા થઈ કે નહીં, બધાએ કથામાં હાજરી આપી, આપણે સારું કાર્ય કહેવાય. તો સારું કાર્ય થાય ક્યારે? આપણને સરળતાથી એમ થાય. પ્રોફેસર સાહેબે કીધું કે આપણો દ્રષ્ટિકોણ બદલો. દ્રષ્ટિકોણ બદલવાથી વ્યવસાય બદલી શકાય, દ્રષ્ટિકોણ બદલવાથી જીવન બદલી શકાય. પણ આપણને સારો વિચાર થાય ક્યારે? આપણને એમ થાય કે નાકથી સૂંઘવું, જીભથી બોલવું, કાનથી સાંભળવું અને ગળાથી આપણે શ્વાસ લેવો, કે જીભથી શ્વાસ લેવો, ગળાથી બોલવું. આ બધું કઈ રીતે થાય? કાનને કેવી રીતે ખબર પડે મારે સાંભળવાનું છે? નાકને કેમ ખબર પડે મારે સૂંઘવાનું છે? ગળાને કેમ ખબર પડે મારે બોલવાનું છે? આ બધું જો કોઈ દૈવિક ભાવથી ચાલતું હોય તો શ્રીમદ ભગવદ ગીતામાં કીધું છે કે દાન, યજ્ઞ અને તપ, આ 3 વસ્તુના સમન્વયથી આ બધું આપણું શરીર ઓટોમેટિકલી સંચાલનમાં ચાલે. અને આજે આપણે બધા ભેગા થયા છીએ તો કંઈક ને કંઈક એક સેવા મંડળમાં આપણે બધા જોડાયેલા છે. જ્યારે ઉપરવાળો સ્વયં બધું કરી શકે છે, પણ તે છતાં આપણી પાસે કરાવે ને તો એ ક્યારે કરાવે? કંઈક દેવી ભાવ હોય, કંઈક પ્રેમ હોય આપણા પ્રત્યે, તો આપણી પાસે આ કાર્ય કરાવે ને. બાકી ખરેખર સ્વયં ઉપરવાળો કરી શકે છે. આજે આપણે શું કોઈની સેવા કરીએ, કે આપણે શું કોઈને આપણે પરમાત્માથી બહાર કાઢીએ કે કોઈને એ કરીએ, પણ એટલું ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે સ્વયં કરી શકીએ એ કામ પણ ઉપરવાળો જો આપણી પાસે કરાવે છે, આપણા હાથે કરાવે છે, તો કંઈક આપણામાં સારા વિચાર ને કંઈક આપણામાં દેવી ભાવ છે એટલે આપણી પાસે. ભરતભાઈ કીધું કે ભાઈ સાહેબે બી કીધું કે 12 વર્ષ પહેલા વિચાર આવ્યો ભરતભાઈને, બરાબર ને ભરતભાઈ? કોઈક સપ્તાહ બેસી હતી જાગા સ્વામી મંદિરની અંદર, ત્યાં ભરતભાઈને વિચાર આવ્યો. વિચાર ગુરુ ચરણે મૂક્યો કે ભાઈ મારે આ કાર્ય કરવું છે, મારે લોકોની સેવા કરવી છે. અને ગુરુની હાકલ પડે કે તું કર, તું કામ શરૂ કર, હું તારી પાછળ બેસો છું. પણ આ ક્યારે થાય સાહેબ? ગુરુને છેલ્લો એકબીજાને સમર્પિત હોય તો થાય ને. બાકી આજે આપણે સૌરાષ્ટ્રમાં જોઈએ છે કે ગુરુને ચેલકા એમ હોય, ચેલકાજી ગુરુ સાથે બેઠા હોય, ગુરુજી કે ચેલકાજી પાણી પીવું છે, કે ચેલો કે પેલું માટલું સાહેબ. ચેલકાજી એવું કે કોલોડ્યું માટલું ભરી ના દે પણ ચિંતી દે. તો આમ ગુરુને ચેલા જો એકબીજાને ચિંતા હોય તો ના થાય, એકબીજાને સમર્પિત થવું પડે. જાગા સ્વામી મંદિરમાં જ્યારે સપ્તાહ બેઠી ને વિચાર માત્ર આવતા, વિચાર માત્ર જ્યારે પ્રભુ ચરણે તમે સમર્પિત કરી દો ને તો પ્રભુ આપણને રાહ બતાવે. તો સ્વામી મહારાજ એમ કે તો આપણને ગુરુજી આપણે એમ કે તું કાર્ય શરૂ કર, હું તારી પાછળ બેઠો છું. અને આજે નિરંતર 12 વર્ષ સંપૂર્ણ થઈને 13મા વર્ષમાં કાર્ય ઊભું છે અને એવી અડીખમ ઊભું છે. એના માટે આપણે બધા એકબીજા પોતા કાર્ય કરો છો. ને કાર્ય કરવાનું કોને? આમ આપણે જોવા જઈએ કે આ બધું સમાજનું કામ છે, નેતાઓ કરે કે ભાઈ સરકાર ચલાવે, સરકાર કરે, પણ એ સમાજની અંદર રાજનું કામ, સમાજનું કામ જો કોઈ વ્યક્તિ કરતા હોય, કોઈ સંસ્થા કરતી હોય આપણી, તો એને પણ ટેકાની જરૂર તો હોય ને. તો આ ટેકો કોણ? આપણે આ જેટલા બધા 50 વ્યક્તિ અહીંયા બેઠા છે ને, આ બધું આ સમાજનો, આ સંસ્થાનો સેવાનો ટેકો. અને કોઈ કન્સ્ટ્રક્શન લાઈનમાં જોડાયેલું હોય તો એને ખબર હશે કે ઉભો ટેકો માર્યો હોય ને એને પાછા 2 આડા ટેકાની જરૂર હોય કે ના હોય? છે કોઈ આ કન્સ્ટ્રક્શનમાં સામાન્ય આપણને ખબર ઉભા ટેકાને 2 આડા ટેકાની જરૂર હોય.
તો આ બે આડા ટેકા કોણ? તમે બધા સેવા કરવા આવ્યા છો, આપણે બધા સેવા કરવા માટે આવ્યા, તો આપણો આડો ટેકો કોણ? આપણા પત્ની ને પરિવાર. આ બધાના પત્ની બેઠા છે. ભરતભાઈ આપણા ઘરેથી પણ બધા આવ્યા છે. એકવાર હાથ ઉપર કરો, ઓળખ નથી ભરતભાઈના ઘરેથી કોણ છે બેનને? એકવાર જોરદાર તાળી ભરતભાઈ તમામ બેઠાને ઘરે. કારણ કે આમાં શું છે સાહેબ, આપણે તો સેવા કરવા નીકળી ગયા, પણ જો આ ઘરેથી બેન કે ને તો થાય. હા, હમણાં ભરતભાઈના ઘરે જ્યાં બધા બેસી જાવ, આપણે કઈ કરવાનું થતું નથી. તો કે નહીં આમ તો, કારણ કે આટલા વર્ષથી નથી કીધું, પણ કહેવાનો મુદ્દો એ છે કે ભાઈ એ કે ઘરમાં પરિવારનો ટેકો હોય, આડા ટેકોનો સપોર્ટ હોય તો આપણે કાર્ય કરી શકીએ. નકર આ વાઈફ ને હું બોલું એમાં એમાં કોઈ જાજો ફરક નથી. સ્પેલિંગમાં એને આમાં આની સામે બોલાય. તમે સમજી ગયા સર? આ બગડે તો રિપેર થાય. આમાં ચા આવે બંધ છે. આવ બગડે તો બંગારમાં દેવાય. એટલે પરિવારની વાત છે, પણ સાહેબ એમાં એવું કહેવાય છે કે મારો મિત્ર હતો, બહુ સિંહ થઈને ફરે સમાજમાં, એમ આમ ઊંચી કોલર કરીને ફરે, ગામમાં ઊંચી કોલર. હું એને ઘણી વાર એમ કહું કે હાલો તે 2-3 વાર એના ઘરે જઈએ, એટલે આપણે ઘરે ગયા ને ઘરની પરિસ્થિતિ ખબર પડી જાય આપણને. એટલે બહાર નીકળ્યા કીધું તો હાલું ગામમાં તો બહુ સિંહ થઈને ફરે, ઘરે શું થાય તને? ઘરે જઈને કે ઘરે હું સિંહ છું, પણ મારી મતલબ મારી ઉપર દુર્ગામાં સવાર થઈ જાય. એટલે આ બધા દુર્ગામાં જે છે એમનો સાથ સહકાર છે તો આપણે આ સેવા કાર્ય કરી શકીએ છીએ. તો આ 50 વ્યક્તિ સેવા કાર્ય કરી શકે છે. ને એથી સૌથી વધારે વિશેષ સાહેબ, આપણો પરસેવાનો પૈસો પર સેવામાં લાગે ને ત્યારે આ કાર્ય આપણી સદલક્ષ્મી આમાં લાગે. આપણે શું કહે છે કે આપણી સદલક્ષ્મી આમાં લાગે. આમ તો કોઈ વિષય આપ્યો નથી મને ભરતભાઈ, એટલે મનમાં એમ થયું કે ભાઈ હું શેના વિશે વાત કરું. તો આજે સેવા મંડળ ચાલે છે, દાનથી ચાલે છે. આપણે સમજીએ છીએ બધા જે પોતાની યથાશક્તિ પ્રમાણે આપણે દાનથી ચાલે. અને કોઈ દાન વિશે બી મને વિશેષ કહેવાનું ભરતભાઈ કીધું નથી, પણ આપણા શાસ્ત્રોમાં લખ્યું છે સાહેબ કે સારા ભાવથી કરેલી સેવા અને સાત્વિક રીતે આપેલું દાન એ તમારું જીવન તાર. એટલે આપણું દ્રષ્ટિકોણ બદલે. જેમ પ્રોફેસર સાહેબે કીધું કે આપણે સેવા કરવી છે, પણ કેવી રીતે? સારા ભાવથી સેવા કરવાની. દાન આપણે આપવું છે, પણ કેવી રીતે આપવું છે? સાત્વિક દાન આપવું. કે સદલક્ષ્મી હોય ને, આપણી લક્ષ્મી હોય, બરાબર, એ સદલક્ષ્મી હોય ને તો જ આવા કાર્યમાં થઈ શકે સાહેબ. બાકી તો બીજી કોઈ લક્ષ્મી હોય આ કાર્યમાં તમે આપો એનો કોઈ મતલબ થતો નથી. ને ઘણા લોકો એમ કે ભાઈ આ મંડળમાં આવી રીતે બેઠા હોય કે વાતો કરતા હોય, આપણે બી સમાજ સોસાયટીમાં બધે ભાગ ભજવતો હોય કે ભાઈ દાન તો અમારે કરવું, ઘણા ઠેકાણા મળતા નથી. હવે ઘણા આપણે સાંભળાય છે કોઈના કારણે કે દાન તો અમારે કરવું છે, પણ આપણે ઠેકાણા નથી સાહેબ. આ લોકોને ઠેકાણા મળ્યા છે, દાતા આ મંડળને ઠેકાણા મળ્યા છે, ઠેકાણે દાના આપ્યું છે ને દાતાય મળ્યા છે. આટલા સમાજના મોભી છે, બધા ટ્રસ્ટ છે, આખું ટ્રસ્ટી છે, સમાજના આગેવાનો છે, આ બધા દાતા જ છે ને સાહેબ. તો જેને શોધે એને બધું મળે છે સાહેબ, જેને નથી શોધવું ને એને નથી મળતું. અને દાન કરવું એટલે આપણે નોર્મલી વાત કરીએ, ઉનાળાની ભર ઉનાળો એકદમ એમાં કાપી નાખે એવો ઉનાળો હોય, સૂરજ માથા પર હોય, રસ્તા પર મકાઈ નાખો તો ધાણી ફૂટે એવી ગરમી હોય, અને એમાં કોઈ ઓટલે કોઈ ગરીબ વ્યક્તિ કેમ સૂતું હોય અને એને જેને ઢાબરો ઉઠાડો ગરમ, એ દાન કહેવાય? એ દાન કહેવાય છે? તો દાન કેમ કરે? આપણે ઢાબરો ઉઠાડી પછી કે જો મેં તો દાન કરી દીધું. સર આયા મને વીરપુર જલારામ બાપાની એક વાર્તા યાદ આવે. 200 વર્ષ જૂની છે, આપણે બધાએ સાંભળેલી હશે, મૂળ વાત પર નથી જતા, પણ આપણે ટૂંકમાં સાર સાંભળીએ કે 200 વર્ષ પહેલા જલારામ બાપાને જ્યાં ભગવાન આવેલા. આ વાર્તા બધાને ખબર છે. કેમ આવેલા? થોડુંક ઊંધો વિચાર, મને એક વિચાર આવ્યો. 200 વર્ષ પહેલા તો વીરપુરમાં વસ્તી કેટલી હશે? 5 થોડા ઘર હશે વીરપુરમાં. તો એ થોડા જણને જમાડવા માટે ભગવાને નીચે આવવું પડે. થોડાક જ જણ હતા ને 200 વર્ષ પહેલા કેટલી વસ્તી વીરપુરમાં, એ થોડાક જણને જમાડવા માટે ભગવાને નીચે આવવું પડે સાહેબ. આજે આપણે અહીંયા કદાચ બેહેલા છીએ બધા 500,000 લાખોને જમાડીએ કે આપણી કઈ ઇન્કમ ટેક્સ સિવાય કોઈ આવતું નથી. આપણે કઈ ઇન્કમ ટેક્સ નહીં, પણ બીજું કઈ કોઈ આવતું નથી. તો ભગવાને નીચે કેમ આવવું પડે સાહેબ? ભાવ, જલારામ બાપાના હૃદયનો ભાવ. આપણે કહી શકીએ સાહેબ કે ભાવ તમારો સાચો હોય ને તો ભગવાને નીચે આવીને તમારે ત્યાં સેવા. આપણો ભાવ
ભાવ આપણે સુધારવાનો. આપણે સેવા બધા જ કરીએ છીએ, પણ આપણે ભાવ આપણો સુધારવાનો. એમ કે ભાઈ સાચા મનથી આપેલી ધૂળ એ સોના બરાબર છે. સાચા મનથી આપેલી ધૂળ એ સોના બરાબર છે, પણ કોઈ પણ અપેક્ષા કે કોઈ પણ પ્રતિષ્ઠા માટે આપેલું સોનું પણ એ તમારું ધૂળ બરાબર છે. એટલે આપો તો નિસ્વાર્થ ભાવે ને સાચા મનથી આપવું છે. નકર તમે ગમે તેટલું દાન કરો કે ગમે તેટલી આપણે સેવા કરીએ, બંને વસ્તુ પેરેલલ છે. કે દાન ને સેવા સિક્કાની બે બાજુ છે. તમે ગમે તેટલું કરો એનો કોઈ મતલબ રહેશે નહીં. એટલે ઘણા આપણે એમ વિચારતા હોય કે હવે નાનું મોટું દાન કરવું જોઈએ, મારે આના દાનથી શું ફરક પડશે. એક સરસ એવી વાર્તા છે સાહેબ. સરોવરના કિનારે એક છોકરો બેઠો બેઠો પાણી આવે એની સાથે માછલી તણાઈને આવે. નદી કિનારે પાણી આવે, આપણને ખબર છે નદી કિનારે બેઠો છે, પાણી આવે માછલી તણાઈને આવે. એક માછલી એમ જેવી તણાઈને બહાર કિનારા પર પડે એને ઉચકીને પાછી નાખે. પાછી પેલું થોડું પાણી આવે પાછી એકાદ માછલી એમાં નાની એવી તણાઈને આવે, પાછી એને પકડીને આમ નાખે. ત્યાંથી એક સાધુ મહારાજ પસાર થતા હતા. સાધુ મહારાજે જોયું, દ્રશ્ય જોયું, એને મનમાં કુતૂહલ થયું કે યાર આ એક એક માછલીને પકડીને નાખે છે, આમાં શું થાય? કઈ બધી નદીની માછલી કઈ બચી જવાની છે આનાથી? આ ખોટો સમય બગાડે છે. આમાં કાંઈ તારું વળશે નહીં કે કાંઈ કોઈ માછલીને કઈ ફરક પડશે નહીં. તારી છોકરાએ સાહેબ બહુ સરસ એવો જવાબ આપ્યો. એવું પાણી આવ્યું ને માછલીને પડી આમ ઊંચી કરી, આમ ગુરુ મહારાજ આમ નાખી દીધું. આને તો પડશે ને. એક વ્યક્તિ એક માછલીને તો ફરક પડશે ને સાહેબ. તમે સેવા કરો છો, હું ભલે વધારાની ના કરી શકું, ભલે જાજા લોકોને મદદ ના કરી શકું, ભલે હું બહુ મોટું દાન ના કરી શકું, હું નાનું અમથું દાન કરું છું, નાની અમથી સેવા કરું છું, કોઈ એક વ્યક્તિને તો ફરક પડશે ને. આ ભાવ મનમાં રાખીને તમે સેવા કરો, પછી તમને કોઈ જગ્યાએ કોઈ પરમાત્મા સાહેબ આપણને નડે નહીં. આપણે સેવા કરીએ અને પછી તરત ફળની આશા રાખીએ કે સાહેબ જો આ સેવા કરી ને મારું વાળા ઘરે કાલે બીમારી આવી, દવાખાનું હોય, ભગવાન મારી હારે શું વેર રાખે? ભગવાનને ટાઈમ છે ભાઈ તારી હારે વેર રાખવાનો કે વેર રાખે? આપણે તરત જોઈએ છે. આજે મેં સેવા કરી છે અને આજે મને ફળ જોયું. આજે સેવા કેવી કરી? મંદિરમાં જાય મિનિમમ આપી મેક્સિમમ લેવાનું. મંદિરમાં જાય ને 10 રૂપિયા નોટ મૂકે. તમે જોયું છે કેટલાની નોટ મૂકે? 10 રૂપિયાની. ભગવાન છોકરીનું સારું કંઈક ઠેકાણું ગોઠવી દેજો. ભગવાન છોકરાને કંઈક લાઈને લગાડી દેજો. ભગવાન મંદિરનો માહોલ છે, ધંધામાં કંઈક જોઈ લેજો. 10 રૂપિયામાં 5 કામ આપે. 2 રૂપિયાનું એક કામ કોઈ કરે? ભગવાન તમારો 2 રૂપિયા. મૂળ મુદ્દો છે સાહેબ, આપણે મિનિમમ આપવું છે અને મેક્સિમમ લેવાની આશા રાખવી છે. અને આજે આપણે જે પ્લેટફોર્મે બેઠા છે ને એ પ્લેટફોર્મે આપણે મિનિમમ મેક્સિમમની વાત જ નથી આપતી. કોઈ પણ જ્યારે આપણે આપવા જ બેઠા છે તો મિનિમમ મેક્સિમમની વાત નથી. જેમ આપણે આ મંડળની અંદર માત્ર 100 રૂપિયા, આજના જમાના પ્રમાણે માત્ર શબ્દ એટલા માટે વાપરું છું સાહેબ કે 100 રૂપિયાની આજે શું કિંમત છે એ બેચેલા બધા વર્ગને ખબર છે. જો 100 રૂપિયાની એવી મૂડી ભેગી કરીને પણ આ મંડળ, આ ટ્રસ્ટ ને આપ સૌ લોકો જો આજે જેમ મને ભરતભાઈ આંકડો કીધો તો લગભગ 3 લાખ રૂપિયા જેવી સેવા જો કરી શક્યા હોય સાહેબ તો એ ટીપે ટીપે સરોવર ભરે ને, એમાં કાંઈ બહુ મોટાની જરૂર નથી સાહેબ. તમે નાનામાં નાના કાર્યથી પણ એ વસ્તુ કરી શકો ને કરે કોણ સાહેબ? આપણું લોક સાહિત્ય બી એવું સાક્ષી પૂરે છે કે જલ બાટે નાવ મેં ઘર મેં બાટે ધામ. જલ એટલે કે પાણી, બાટે એટલે કે વધી જાય, નાવ મેં જલ બાટે નાવ મેં ઘર મેં બાટે ધામ એટલે કે ઘરમાં વધી જાય પૈસો. દોનો હાથ ખુલે છે યહી સયાના કામ. આપણે નાવડીમાં બેઠા હોય ને પાણી એકદમ વધી જાય તો આપણે શું કરીએ? બે હાથે પાણી નાવડીમાંથી બહાર કાઢીએ. એક તમારી હેસિયત કરતા સાહેબ આપણને એમ લાગે કે ઘરમાં પૈસો વધી ગયો છે અને આવા કોઈ પરમાત્મા કાર્યમાં આપો, બે હાથ ખુલે છે, એ જ સયાના કામ. આપણું લોક સાહિત્ય બી આપણને કહે. લોકોને કોઈ એમ કે સાહેબ સુખની વ્યાખ્યા શું છે કે કરોડો રૂપિયા એટલે સુખી છે, એવું છે કોઈ ભાઈ? કરોડો કોઈ સુખની વ્યાખ્યામાં એવું કહેતું નથી સાહેબ કે મારી પાસે કરોડો રૂપિયા છે એટલે હું સુખી છું, બરાબર? પણ તમારો પૈસો, તમારી સદલક્ષ્મી આવા કોઈ પરોપકારના કાર્યમાં, કોઈ પરમાર્થના કાર્યમાં વપરાય હોય સાહેબ તો ઈ પૈસાના તમે માલિક છો. બાકી તમે મરણ પથારીએ હોય અને તમારા બેંક બેલેન્સમાં પડેલા પૈસાના તમે ખાલી વોચમેન જ છો. તમને ખાલી વોચમેન છો એ પૈસાના સાહેબ. તમારી મરણ પથારીએ તમે પડ્યા હોય ત્યારે તમારા બેંક બેલેન્સમાં જો પણ આવા કોઈ પરમાર્થના કાર્યમાં વાપરા હોય, એનાથી કોઈકનું, કોઈ જીવ માત્રનું કોઈકનું ભલું થયું હોય સાહેબ તો એ તમારો સેવા કાર્ય, સેવાત્મા. બાકી આપણે જુનાગઢની વાત કરીએ, જુનાગઢના પાદરમાં દામાપુરની અંદર રસ્સીઓ નાઈને નીકળે અને એક દ્રશ્ય જુએ કે 2-3 ભુવાઓ સરસ મજાની મટુડી લઈને હાથ ઢાંકીને જતા હોય, હસતા હસતા જતા હોય. સહજતાથી નરસૈયાને પ્રશ્ન થાય એટલે આમાં શું લઈ જાય છે? કે આ મટુડીમાં હાથ ઢાંકીને શું લઈ જાય? કે આમાં ભૂત છે.
એને કે આમાં ભૂત છે. નરસિંહ તો ઘોડો ભગત કે મારે ભૂત જોવો છે. પેલા ભૂખા કેટલા ગાંડો છે, ભૂત ના જોવાય વળગે કોઈ. કે વળગશે તો મને વળગશે ને ભાઈ, વળગશે તો મને વળગશે, તું મને બતાય, મારે ભૂત જોવો છે. પેલા ભૂખા કે ભાઈ બતાવી દે ને, હવે આ ઘોડો ભગત છે, આને હું ભૂત માને. એને માટલી એમ ફોડીને બતાવ્યું કે લે આમાં ભૂત છે, એ જોઈ લે. જ્યારે નરસિંહ એને ડોકું કર્યું છે તો એને વેદ એકનો માધવ જોતા કૃષ્ણ કનૈયો. નરસિંહ કે હા ભગવાન, કારણ હું તો મટુકીમાં કામનો છે, મારો કૃષ્ણ છે ને આ ભુવાઓ એમ છે કે ભૂત છે, તને ડાકવા લઈ જાય છે સ્મશાનમાં, તું બહારો નીકળ ને કહે કે ભાઈ હું ભૂત નથી, હું ભગવાન છું, કૃષ્ણ છું. ત્યારે સાહેબ એ મટુકીમાંથી જે કૃષ્ણ ભગવાને જે વાત કીધેલી ને આપણા દરેક દાનવીરને મગજમાં રાખવા જેવી છે, દરેક વ્યક્તિએ હું તો મગજમાં રાખવા જેવી છે. એને કીધેલું કે નરસિંહ તું તો ભોળો ભગત છે, નરસિંહ તું તો ભોળો ભગત છે, એટલે તારા માટે હું ભગવાન છું. બાકી જે લોકો પોતાના આવકમાંથી 10મો ભાગ દશાંશ કોઈ પરમાર્થના કાર્ય માટે નથી કાઢતા ને એને ત્યાં તો દાખલા ધુણાવીને કઢાવી દઉં, દાખલા ધુણાવીને કઢાવી દઉં. એટલે દશાંશ કાઢવું એટલે મોટી વાત નથી સાહેબ. આપણે દરેક વ્યક્તિએ પોતે કાર્ય કરતા હોય અને દશાંશ કાઢતા હોય, પણ એ દશાંશનો ભાગ કોઈના ભણતરમાં વપરાય તો મંદિર બાંધવા કરતા વધારે મોટું પુણ્ય. એ દશાંશનો ભાગ કોઈને મેડિકલ સહાયમાં અપાય તો કોઈ જીવ માત્રની જીવ દયા બચાવવા કરતા મોટું પુણ્ય. એ દશાંશનો ભાગ કોઈને જાણે અનાજ કરિયાણાની કીટમાં અથવા તો કોઈના લગ્ન કરિયાવરમાં દીકરીને અપાય તો સાહેબ ધુમાડા બંધ ગામ જમાડીએ ને એના કરતા મોટું પુણ્ય. એટલે કાઢવું જોઈએ. અને એક સહજતાથી પ્રશ્ન થાય કે આપણે બધા આ મંડળમાં જોડાયેલા છે, દાન આપીએ છીએ, તો શું થાય દાનથી? સાહેબે વાત કરી કે સેવા કરવાથી દ્રષ્ટિકોણ બદલાય. દાન એટલે સેવા છે, હું એવું મારા મને માનું છું કે સેવા કરવાથી દ્રષ્ટિકોણ બદલાય તો જીવન બદલાય. તો દાન કરવાથી શું થાય? દાન કરવાથી વિવેક આવે, દાન કરવાથી વિવેક આવે, દાન કરવાથી ભાવ આવે. આપણો ભાવ કનેક્ટ થાય તો થાય ને સાહેબ. બાકી ઘણા લોકો એવા છે કે જે લોકોને નજર સામે કંઈક થતું હોય પણ એનો ભાવ જ્યાં સુધી કનેક્ટ ના થાય ત્યાં સુધી એની સેવા કરી શકે નહીં અને કાર્યમાં મદદ કરી શકે નહીં. એમ દાન કરવાથી શું થાય? તો કે દાન કરવાથી વિવેક વધે, દાન કરવાથી સેવા મતલબ આપણો ભાવ વધે, દાન કરવાથી નમ્રતા આવે, દાન કરવાથી સારા વિચાર આવે, સારા સંસ્કાર આવે. આ દાન કરવું અને દ્રષ્ટિકોણ બદલવો આ બંનેને તમે જોડી શકો છો સર. એક ગામના શેઠની વાત કરીએ તો એક ગામમાં એક ધનિક શેઠ, સારો એવો એનો ધંધો ચાલે. ગામના પાદરમાં જેની સરસ એવી મજાની દુકાન, એ ત્યાં રોજ થોડે બેઠા હોય ને એક ગુરુ મહારાજ ત્યાંથી નીકળે. ગુરુ મહારાજની આદત પ્રમાણે ભિક્ષા દેહી કરીને એમની પાસે માંગે અને ઓલા ધનિક શેઠનો આપણે જેમ દરેકને કરતા ને નોર્મલ ઈશારો કે આગળ જવા દેવું મહારાજ. વર્ષોની આ પરંપરા, કોઈ દી ગુરુ મહારાજે માંગવાનું છોડ્યું નહીં એની પાસે. જેટલી વાર ગામના પાદરેથી નીકળે એટલે ભિક્ષા દેહી કરે ને ઓલા ધનિક શેઠ કરે. સમય વીતતો ગયો, કોઈ દી કોઈ ચેન્જ નહીં સાહેબ, એક નવો રૂપિયો દેવાનો નહીં. ધનિક શેઠ ગરડા થયા, ધીરે ધીરે એનો છોકરો આવ્યો, છોકરો થોડે બેહવા માંડ્યો. મહારાજે જોયું કે હવે તો એનો છોકરો આવ્યો, હવે અહીંયા દુકાને એનો છોકરો બેહે છે. એ પાછી ગયા એટલે એકથી ધનિક મહારાજને બહાર બોલાવ્યો, તો આમ બહાર આવે બોલો કે મહારાજ આગળ જાઓ ને, હવે આટલા વર્ષોથી આપણે હાથ તો ચાલે છે. કે ના ના તું બહાર આવી ગયા. બહાર આવ્યા એટલે કે અહીંયા ચપટી ધૂળ પડી છે ને મારા હાથમાં થઈ, મારા કમંડળમાં ચપટી ધૂળ નાખી દે. એટલે ઓલાને વિચાર આવ્યો કે હવે મેં આટલા વર્ષોથી કોઈ મહારાજને એક રૂપિયો દીધો નથી અને આજે આ મહારાજ મને માંગે છે મારી પાસે, મતલબ આજે જીદ કરે છે. રોજ તો માંગતા હતા, હું દેતો નતો, આજે જીદ કરે છે. હવે આને મારે શું દેવું ને પાછો માંગે છે ચપટી ધૂળ, હાલને દઈ દેવા. એમ કરીને એને નીચેથી ચપટી ધૂળ ઉપાડીને એને દીધી. એ દ્રશ્યનો છોકરો જોતો હતો. એટલે શેઠી પેલા ધનિક શેઠે પાછો સવાલ પૂછ્યો મહારાજને કે મહારાજ આ ચપટી ધૂળમાં તમારું શું વળશે? આ ચપટી ધૂળમાં તમારું શું વળશે? તારે સંત મહારાજે કીધું સાહેબ મારું કાંઈ વળે ના તો કાંઈ નહીં, તારો હાથ તો વળ્યો કે તારો હાથ તો વળ્યો દેવા માટે. નકર સાહેબ ઘણાને દેવા ટાણે છે ને એમાં ખિસ્સામાં એરું બેસી જાય. તમે ખિસ્સામાં હાથ નાખો ને આંગળાને ટેરવે પેલા હું કે આંખું આવી જાય એવું થાય. એટલે કે તારો હાથ તો વળ્યો. આ સાહેબ આજે આપણે અત્યારે સેવા કરીએ છીએ, વડીલો છે બધા અહીંયા મારા કરતાં વધારે જિંદગી જીવેલા છે, પણ હું એટલા માટે અહીંથી બોલું છું
કે આ જે પ્રમાણેની સેવા આપણે કરીએ છીએ અને જે દ્રશ્ય આપણું પરિવાર જુએ છે કે આપણા છોકરા જુએ છે કે કદાચ હું એમ માનું કે બધા યંગ છોકરાઓ બેઠેલા છે, હું પણ યંગ જ છું, મારી જાતને હું યંગ જ માનું છું. તો હું એટલા માટે યંગ છોકરાઓને ખાસ કરીને કહું છું કે આ જ્યારે આપણો પરિવાર જ્યારે આ કાર્ય કરે છે, પરિવારને બી કે જ્યારે આપણે આ કરીએ છીએ ને, આપણા પરિવારના સદસ્ય જુએ છે ને, આપણા છોકરા જુએ છે ને સાહેબ, આજે એને દેતા શીખવાડીશું ને તો કાલે એને કહેવું નહીં પડે ત્યારે ક્યાં રહેવાનું છે ને ક્યાં નહીં. એ હાથું આજે આપણે હાથ વાળીએ છીએ, આપણે હાથ વાળવાની જરૂર છે દરેકે, મતલબ અહીંયા બેસેલો દરેક હાથ વાળે જ છે. બાકી નાના મોટા દાનથી ફરક નથી પડતો સાહેબ. અને જ્યાં દાનની વાત આવે, જ્યાં સેવાની વાત આવે, ત્યાં ટેકામાં ખીલીઓ આવવાની જ છે. એટલે ઘણા એવા હોય, સાહેબે કીધું ને કે ભાઈ છોડી દેવાનું, પછી બહુ આપણે એને પકડીને રાખવાનું નહીં, એમ કે ભાઈ મને માન નહીં મળ્યું, મને સન્માન નહીં મળ્યું. ઘણા એવા હોય, હું ના હોઉં તો આ દાન ઉઘરાવાય, હું ના હોઉં તો આમ સમાજમાં થાય જ નહીં, હું ના હોઉં તો હવે અહીં કઈ મંડળ થાય જ નહીં, હું ના હોઉં તો અહીં કઈ સેવા થાય જ નહીં, હું નતો તાર બાપુજીના લગ્ન નહીં થઈ ગયા. આપણે આ વાત કહી દેવાની છે, એમાં કઈ ફરક એના તરફ બાપુજી લગ્ન થઈ ગયા, એમાં હું કોઈના વગર અહીંયા કાંઈ અટકતું નથી. કારણ કે જે વાતની શરૂઆત કરી હતી પહેલા એમને કે આ કાર્ય કરવા માટે આપણને નિમિત્ત કોણે કર્યા છે? ભગવાને. એ જાતે કરી શકે છે પણ એને આપણને આ કાર્ય નિમિત્ત કર્યા છે. તો આપણે આમાં કોઈ પણ જાતની અપેક્ષા, કોઈ પણ જાતની આશા, આના વગર નિસ્વાર્થ ભાવે જો આપણે સેવા કરીએ કે નિસ્વાર્થ ભાવે જો આપણે દાન કરીએ ને તો આપણા કર્મ બદલાય. અને જીવન શેની પર આધારિત છે? કર્મ પર આધારિત છે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે કર્મણીય વાધિકાસ્તે માફ ને શું કદાચ. પણ ક્યાંક છે ને આ ગીતા સાર સમજવામાં ભેદ થઈ છે એવું મને લાગે છે. અમુક યંગસ્ટર સાથે હું વાત કરતો હોઉં ને, મારી ઉંમરના હોય કે મારા કરતા નાના હોય ના હોય, એમ કે હવે ગીતામાં કીધું છે કે ભાઈ કર્મણીય વાધિકા, એટલે કામ કર, ફળની આશા નહીં રાખ. ખબર જ છે ફળની આશા નથી રાખો તો કામ હું કામ કરવાનું? આવા આપણને સામે છો, ખબર જ છે ફળની આશા નથી રાખો તો કામ હું કામ કરવાનું? એટલે અમુક તો પાછા વધારે ભણી ગયા ને એની પાસે એમ કે એમાં શું લખ્યું છે કામ કર પણ ફળની આશા નહીં. તાત્કાલિક ક્યાં મળવાનું છે? તાત્કાલિક મળવાનું છે તો ભાઈ એવું જરૂર છે મારે તાત્કાલિક કામ કરવું, કરીશું પછી ભાઈ આપણી સમજ ફેર છે. કામ કર પણ ફળની આશા ના રાખ. એના માટે કર્મ આપણો એવું કે છે કે તમે કામ કરો પણ જરૂરી નથી કે એનું ફળ તમને મળે. કર્મ આપણા કરો, અત્યારે સેવા કરો જેમ સાહેબે કીધું, પણ જરૂરી છે કે એનું ફળ આપણને હમણાં જ મળશે? કર્મ કેટલા પ્રકારના હોય? 3 પ્રકારના હોય: પ્રારબ્ધ, સંચિત અને ક્રિયા. ક્રિયામાં કર્મ એટલે હું આ બેઠો છું, હમણાં કોઈને 2 ગાયરો દે દો, આ ભાઈ ઉપર આવી સ્ટેજ પર મને તમાચો મારજે, આ કયું કર? ક્રિયા. જે કર્યું તરત મને પરિણામ મળી. પ્રારબ્ધ એટલે શું? તો કે આપણા પૂર્વજન્મના આપણા કંઈક અનુગ્રહ, પૂર્વજન્મમાં કરેલી આપણી કંઈક સેવા. આપણે જોઈ છીએ કે 2 દીકરાનો જન્મ થાય, હારે થાય, એક મુકેશ અંબાણી ત્યાં છે, કોઈ આપણે પડોશમાં થાય. તો આ શું છે સાહેબ? એક ખવડી કૂતરું શેરીમાં જન્મે ને એક મર્સિડીઝમાં ફરતું છે ને. કૂતરા તો કૂતરા જ છે પણ એક મર્સિડીઝમાં ફરતું ને એક શેરીમાં ફરતું. આપણા પૂર્વજન્મના પ્રારબ્ધ. અને સંચિત એટલે શું સાહેબ? આપણે જેનો સંચય કરીએ ને, આપણું પેન્શન હોય, આપણે નોકરી કરતા હોય તો આપણું પેન્શન હોય, એ આપણું સંચય છે કે ભાઈ મને પાછળથી કામ લાગશે. આપણે અત્યારે કંઈક સેવા કરીએ તો એ જરૂરી નથી કે આપણને અત્યારે જ કામ લાગે. આ યંગસ્ટરની વાત કરું, મને એક યંગસ્ટરનું બહુ લાઈવ એક્ઝામ્પલ ઉદાહરણ આપું. એક બાપા ને એનો દીકરો. બાપા એટલે મગજના પેલા ને આપણે કાઠિયાવાડી ભાષામાં તૈડેલા મગજ. તૈડેલામાં સમજો ને બધા, તૈડેલા મગજ. પેલા ને આખો દી એમની કોઈ સેલ્ફ રિસ્પેક્ટ જ નહીં. ઊભો થાય ને સવારમાં ઉઠાડવું હોય ને, આપણે આજના જમાનામાં આપણે મારો દીકરો, મારો લાલો, મારો ચપ્પુ, આપણે એમ ઉઠાડીએ. ઓલા હું તો રહ્યો છે 8 વાગ્યા ઊભો થાને કરીને, ત્યાંથી એના દીની શરૂઆત થાય. ઓલા બાથરૂમમાં આવ્યો ને લાઈટ ચાલ, તારો આપો બિલ ભરે, લાઈટ બંધ કરતો નથી ને કરી. પેલાને તોડી જ નાખે છે. કોઈ સેલ્ફ રિસ્પેક્ટ નહીં છોકરાને. આ એટલે ભાવ પેલાને હજી તો કઈ સ્કૂલે જવાનો ટાઈમ થયો ને, સ્કૂલે જવાની સમજ પડતી નથી. છોકરાએ મનમાં નથી કે આ ભરે છે ને, આ બાપા ભેગું રહેવું થતું ગમે તે થાય, મારે આ બાપા ભેગું રહેવાનું કોઈ નથી થતું. પણ બાપાને દીકરો એટલે આવું કઈ જુદું તો થવાય નહીં. સમય વીત્યો તો 20-21 વર્ષનો છોકરો થયો અને નોકરી ધંધે લાગવાનો ટાઈમ આવ્યો, એટલે ઇન્ટરવ્યુનો વારો આવ્યો. એથી હવારમાં ઇન્ટરવ્યુ, છોકરો રાતે મસ્ત સપના જોઈને ઉઠતો કે સરસ એવી નોકરી મળશે, સરસ એવી આવક આવશે અને હું પછી કાંઈક કરીશ એમાંથી. કાં તો હવારમાં પાછા બાપા એના નિત્યક્રમ પ્રમાણે ઉઠાડો,
ઇન્ટરવ્યુ છે, હવે ઊભો થાને જાને એટલે પેલાનો બાટલો ફાટ્યો. આજે તો ગમે તેમ થઈ જાય, મારે છે ને હવે ઇન્ટરવ્યુમાં ફેલ થઈને આવું છે અને આ ઘર છોડીને મારે જતું રહેવું. મારે રહેવાનું થતું નથી. આ બાપા ભાઈ મારે કોઈ દી રહેવું નથી, કારણ કે બાપા કીધે કોઈને ગમે આજના જમાનામાં. સવારે ભરતભાઈ વાત કરતા હતા કે કઈક વાત સાંભળી તેમ ને કે પહેલાના જમાનામાં બાજુવાળો પડોશી કીધું હોય ને તો આપણે કઈ કહેતા નહીં, કેમ કે એમ છે કે આ મારા છોકરાના હારા માટે. આજે મા બાપથી ખીજવાતું નથી સર, બે શબ્દ કીધા હોય તો છોકરા હા માટે. એટલે મૂળ વાત ત્યાં આવે કે પેલો છોકરો મગજમાં ખાર ખાઈ ગયો. આજે તો ઇન્ટરવ્યુમાં મારે ફેલ થઈને આવવું છે અને અહીંયા મારે રહેવાનું થતું નથી, મારે ઘર છોડી દેવું. ગયો ઇન્ટરવ્યુના સ્થળે, સરસ એવી બિલ્ડિંગમાં ઇન્ટરવ્યુ હતું, ત્રીજા માળે. એને જઈને બેઠો ને પેલા આજુબાજુ બધાને પૂછ્યું કેવું છે ભાઈ અંદર કાંઈ. એને પાસ જ નથી કરતા હતા, બધાને પેલો કે થઈ ગયું આપણું કામ. હાલો આપણે એમાં ફેલ જ થવું હતું ને, અહીંયા ફેલ જ કરે છે, આપણું કામ થઈ ગયું. એનો વારો આવ્યો, એ ગયો અંદર ઇન્ટરવ્યુમાં. પેલો ભાઈ બેઠા, સરસ બેસો, શું નામ તમારું? કે ફલાણા 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 નામ. સરસ, તો હવે ક્યારથી નોકરી ચાલુ કરશો ને શું પગાર લેશો? પેલો માથું ખંજોળે કે સાહેબ તમે મારા કરતાં વધારે ભણ્યા છો, તમે અહીંયા કંપની ચલાવવા બેઠા છો, તમે ઇન્ટરવ્યુ લો છો, તમે મને ઈ તો પૂછો કે મારું ભણતર તમારી કંપનીમાં લાયક છે કે નહીં? તમે મને ઈ તો પૂછો કે હું તમારી કંપનીમાં ફાયદો કરાવી શકીશ કે નહીં? તમે કાંઈ ઇન્ટરવ્યુ લીધા વગર સીધા ભરદેકાર મને કહે કે કાલથી નોકરી ચાલુ કરીને હું પગાર લેવો? એટલે સાહેબ એને અવલોકન કર્યું કે સાહેબ તું જ્યારે આવ્યો ને દીકરા ત્યારે નીચેથી તારું ઇન્ટરવ્યુ ચાલુ થયું. આ 3 માળની બિલ્ડિંગમાં જ્યારે તું ચડ્યો ને ત્યારે નીચે દાદર પાસે કોઈનો માવાનું ગુટખાનું કાગળ પડ્યું. તારા બાપાની એ જમીન નથી કે તારા બાપાનું એ મકાન નથી, કોઈ તે કાગળ ઉચકીને ડસ્ટબિનમાં નાખ્યું ને એ અમે જોયું. તું આવ્યો ને તો બીજા માળે લોબીમાં સવારના 11 વાગ્યા પણ કોઈ રાતની લોબીની લાઈટ હારી નથી, લાઈટ ચાલુ હતી ને સ્વિચ તે બંધ કરીને સાહેબ કે તારા બાપાની લોબી નથી, તારા બાપાએ લાઈટ બિલ નતું ભરવાનું પણ તે છતાં એ લાઈટ બિલ ના આવે એ હાટુથી લાઈટ હારી ને એ તારું બીજું અમે અવલોકન. અને તું અહીંયા આવ્યો પણ પગ ઘડીને અંદર નથી આવ્યો, તું પગ ઉપર લઈને અંદર આવ્યો છે જેથી આ લોબી બગડે નહીં, આ ચાદર બગડે નહીં, કે આ મેટ બગડે નહીં. આ તારી અંદરના ત્રીજા ગુણ. બીજા બધા ગુણ તો અમે બધાય ભેગા થઈને તારી અંદર ડેવલપ કરી લઈશું કે કાંઈક નોકરીમાં તને નહીં અમલ પડે તો અમે બધાય ભેગા થઈને કરી લઈશું. પણ આ જે મૂળ સંસ્કારની વાત છે ને એ કોઈ જગ્યાએ નહીં શીખે છે. એ વખતે છોકરાની આંખમાં દરદર આંસુ આવે. સારું 22 વર્ષથી જે બાપા જીતતા હતા ને, મને આપણે એમ કહેતા ને 22 વર્ષ સંચિત કામ લાગે છે. આ જરૂરી નથી કે તમને આજે કંઈક આપણા બાપા કહેતો હોય કે આજે કંઈક શીખામણ આપી હોય તરત જ આપણને એમ કામ લાગીએ કે તરત જ મને એમ સ્વિચની જેમ બલ્બ પાડીને ચાલુ થઈ જાય. એટલે યંગસ્ટરને મારે એ કેવું કે આપણે કાંઈક પણ કરીએ છીએ આજે, ઘણી લાંબી જિંદગી છે, પાછળથી પણ કામ લાગી શકે છે અને જરૂરી છે કે પાછળથી કામ લાગે એમાં વધારે ફાયદો. 84 લાખ યોની પછી આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. 84 લાખ યોની પછી. એટલે આવા સારા અને પરમાર્થના કાર્ય ક્યાંથી આવે છે? સારા વિચાર જ્યાં થતા હોય, જ્યાં સદલક્ષ્મી આવતી હોય, જ્યાં બે સારી વાતો થતી હોય ત્યાં આવી વાતનું મૂળ મૂકી છે, ત્યાં આવા વિચાર. એટલે આપણે ખાસ કરીને યુવાનો હોય કે છોકરાઓએ આપણું સ્થાન બદલવાની જરૂર છે. શું બદલવાની જરૂર છે? સ્થાન. યંગસ્ટર છે એટલે યંગસ્ટરની ભાષામાં સમજાવું. ચણો આવે ને, ચણો કઠોળ કહેવાય, ખબર ને? સિંગ ચણા કે ચણા મમરા. ચણો જો મમરા ને સેવ ભેગો હોય ને તો એને ભેળ કહેવાય. શું કહેવાય? ચણો મમરા ને સેવ ભેગો હોય તો શું કહેવાય? ભેળ કહેવાય. ઈનો ઈ ચણો દારૂ ભેગો હોય તો શું કહેવાય? ચાકુ. ચણો ઈ ચણો જ છે, ચણો ઈ ચણો જ છે, પણ એનું સ્થાન ક્યાં છે ને સાહેબ, એનાથી એની વેલ્યુ થાય. આપણે સ્થાન બદલી કાઢ્યું સાહેબ. આપણે જો કોઈ જગ્યાએ એવા સ્થાનમાં ઘૂસી જાવ ને જ્યાં સારું કામ થતું હોય, જ્યાં સારા વિચારની આપણે થતી હોય, જ્યાં કોઈ સેવાનું કામ થતું હોય ને ત્યાં ઘૂસી જાઓ. એટલે કાંઈ ના કરો, હું તો કહું કાંઈ ના કરો, ત્યાં જઈને બેસી જાઓ. ખાલી ત્યાં જઈને બેસી રહેશો ને તોય મગજમાં સારા વિચાર આવશે, સારું કાર્ય થશે આપણાથી, આપણી સારી વાણી થશે અને સારું વર્તન. અલ્ટિમેટલી આ બધું થશે તો શું થશે? સારું જીવન. આપણે બધા એના માટે વિચારીએ છીએ કે ભાઈ આપણું દ્રષ્ટિકોણ બદલાય, આપણો સારો વિચાર આવે ને આપણું જીવન બદલાય. તો ચણાની વાતથી આપણે શીખવું છે કે સારી વાત જ્યાં થતી હોય, સારા પરમાત્માના કાર્ય જ્યાં થતા હોય ત્યાં આંખ બંધ કરીને જતું રહેવાનું. મને શું મળશે, હાલ શું ફાયદો થશે, અહીંયાથી મારો શું વિકાસ થશે, આ કાંઈ વિચાર્યા હોય
કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર ઘૂસી જાઓ તો ત્યાં જશો તો આપણા તમને ઓટોમેટિકલી સારા વિચાર આવશે, ઓટોમેટિકલી આપણાથી સારા કાર્ય થશે. અને આ બધી વસ્તુ છે ને સાહેબ, પેલી નાની નાની વસ્તુ ભેગા કરવા જેવી છે જીવનમાં. આપણે ભણતા છોકરા હોય ને ખબર ગ્રેસ માર્કનું કેટલું મહત્વ છે કે નહીં? પરીક્ષામાં આપણે બધા વિષયમાં પાસ થયા હોય, એક વિષયમાં ફેલ થયા હોય તો આપણે જો પેલી આગળ નાની નાની પેલી ટચુકડી એક્ઝામ આપી હોય તો તમે યુનિટ ટેસ્ટ આપ્યા હોય, ક્લાસ ટેસ્ટ આપ્યા હોય તો એમાં આપણને પોઈન્ટ મળ્યા હોય, એ પોઈન્ટ તમે અત્યારે કદાચ એડ કરો. અમારી વખતે નહોતું પણ અત્યારે છે આ સિસ્ટમ, એટલે મને ખબર છે. એ તમે એડ કરો તો તમારા ગ્રેસ માર્ક થાય. ગ્રેસ માર્ક થાય તો કદાચ આપણને ચડાવ પાસ કરવામાં આવે. તો આ ગ્રેસ માર્ક જેટલું તો ભેગું કરવું પડશે ને કંઈક કરીને. આપણે ગ્રેસ માર્ક જેટલું ભેગું નહીં કરી સાહેબ તો મોદીજીએ ખબર ને 50 થી આપ્યા હતા. મોદીજીએ 50 થી આપ્યા હતા કાળું નાળું છુપાડવા માટે, તોય હજી લોકોના ઘરે પડ્યા. 50 થી માં કોઈના ઠેકાણા પડ્યા નતા. તો જ્યારે આપણું કર્મ આપણી સામે આવશે ને, આપણી મોત આપણી સામે આવશે ને, યમરાજ આપણી સામે આવશે ત્યારે 5 મિનિટે નહીં આવશે. પણ એ વખતે આવા કોઈ કાર્ય કર્યા હશે, ક્યાંક કોઈક જગ્યાએ કોઈકની સ્કૂલ ફીમાં મદદ કરી હશે, ક્યાંક કોઈક જગ્યાએ આપણે કોઈને મેડિકલ સહાયમાં મદદ કરી હશે, કે ક્યાંક કોઈ જગ્યાએ આપણે કોઈને અનાજ કરિયાણાની કીટ કે કોઈ બે ટકના ખાવાનામાં મદદ કરી હશે ને સાહેબ, તો એ ગ્રેસ માર્ક આપણને એ વખતે કામ લાગશે સાહેબ. એટલે 5 મિનિટની જિંદગીમાં આપણે શું નિર્ણય લેવો કે શું આપણે આપણા કર્મ બતાવવા, એટલો સમય આપણને યમરાજ આપશે નહીં. તો 5 મિનિટ માટે બી આપણે જો કર્મ સારા કરીએ તો આપણા જીવનમાં આપણા ગ્રેસ માર્ક ભેગા થાય. અને જેમ ભરતભાઈ કહે છે કે યુવા શક્તિ ગ્રુપ અને જાગા સ્વામી સેવા મંડળ સતત એકબીજાના મદદમાં ઊભા રહ્યા છે. તો આ મદદ એ ક્યારે થાય છે? સારા વિચારની લેવડ દેવડ હોય તો મદદ થાય ને. હું એની વાત કરું, ભરતભાઈ બીજી વાત કરે તો કોઈ મેળ પડે નહીં. એટલે મૂળ વાત અત્યારે એટલી જ મારે ફરી કહેવી છે બધાને કે જ્યારે આપણે અહીંયા સરસ એવા મંડળમાં જોડાયેલા છે, આપણા શ્રીમદ ભગવદ્ ગીતા પણ આપણને જેમ કહે છે કે કર્મ કરીને ફળની આશા નહીં રાખી. અને સાહેબે પણ જેમ કીધું કે છોડી દેવાનું, કર્મ કરીને પછી શું કરવાનું? છોડી દેવાનું. અગર આપણે શું છે ભગવદ્ આમાં મહાભારતનો એક પ્રસંગ છે, ગુરુ દ્રોણ અને અર્જુન અને એકલવ્ય. બધાને વાર્તા ખબર છે, એકલવ્યએ ઊંધો કાપીને ગુરુ દ્રોણને આપેલો. પણ મહાભારતના અંતમાં એ બધા એક જ પક્ષમાં હતા, ગુરુ દ્રોણ, અર્જુન અને એકલવ્ય. જ્યારે ગુરુ દ્રોણ મરતા હતા ત્યારે એકલવ્યને પૂછવામાં આવ્યું કે તારા ગુરુ મરે છે તો તે બચાવ્યા કેમ નહીં? ત્યારે એકલવ્યનો જવાબ છે કે ગુરુએ અંગૂઠો રહેવા દીધો હતો, કંઈક મદદ કર. એટલે અંગૂઠો એ અંગૂઠો છેલ્લે ઉધી ગયો એના મગજ. મૂળ વાત એ છે કે તમે દઈને છૂટા થઈ જાઓ. આપણે દીધા પછી મગજમાં એવું થાય કે ભાઈ ગુરુએ મારો અંગૂઠો લઈ લીધો, પણ મતલબ મેં અંગૂઠો દીધો તો એ ભરતને હાચવે, અર્જુનને હાચવે છે. એમ આયા કદાચ સમાજમાં સેવામાં કોઈ જગ્યાએ કોઈક આવ્યું, વડીલ આવ્યું, એનું માન સન્માન થયું નહીં થયું, કોઈ કે કાંઈક વધારે સેવા કરી લીધી, એનું નજરમાં આવ્યું નહીં આવ્યું, એને કદાચ કંઈક બે પ્રતિષ્ઠા નહીં દેવાની, તો બહુ એનો વસવસો નહીં રાખવાનો સાહેબ. બહુ એનો વસવસો રાખવાનો નહીં. આપીને છૂટી જવામાં માનો. અને ખરેખર વેલ્યુ એની જ છે જે આપીને છૂટી જાય. બાકી તો ઘણા આપે સામાન્ય વસ્તુ. મેં હસતા હસતા વાત કીધેલી એક જગ્યાએ અને મેં મારા મિત્ર સાથે ડિસ્કસ થઈ કે આવી રીતે સભા હોલમાં બેઠા હતા, વાત ચાલતી હતી અને એક ભાઈએ કીધું કે મારે આખા હોલના પંખા મારે નખાવાના થાય તો કોણ દાન માટે આપશે? તો એક ભાઈએ કીધું કે હું એક પંખો દાનમાં